નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ક્વેશ્ચન નંબર 4 બરાબર। તો આપણે અહીં જોવાના છીએ 13.2 નો ક્વેશ્ચન નંબર 4 મિત્રો। અહીં આપેલ છે, તમને આમાં કદી લોચાલાપસી થયું હશે, પરંતુ અહીં મિત્રો તમને કીધેલું છે કે અહીં આપણને આવૃત્તિ આપેલી છે બરાબર, બહુલક। તો અહીં જો મિત્રો દરેકમાં વધતી જાય છે। અહીં વિદ્યાર્થીઓ મેળવેલ 70 ગુણ વિદ્યાર્થીઓ મેળવેલ છે તેની માહિતી આપેલ છે। કોઈપણ વિદ્યાર્થીને ઋણ ગુણ આપવામાં આવતો નથી મિત્રો, બરાબર। તો જોઈએ આપણે આ કઈ રીતે શક્ય થશે, દાખલો કઈ રીતે ગણશું, બરાબર મિત્રો। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો અહીં હું તમને ગુણ પણ લખીને આવેલું છું અને આવૃત્તિ પણ લખીને આવ્યો છું। તમે મિત્રો થતી હશે કે આવૃત્તિ તો આ રીતે છે, તો આ ખાનું કેમ દોર્યું છે? મિત્રો આ આવૃત્તિ નથી, પરંતુ આ શું છે? સંચય આવૃત્તિ છે મિત્રો। શું છે? સંચય આવૃત્તિ। હવે આવૃત્તિ તો અહીંયા આવશે મિત્રો, બરાબર। પહેલાં મિત્રો 70માંથી 58 જાય તો કેટલા વધે? 12। એમ કરતાં કરતાં માઇનસ કરતું જવાનું। 58માંથી 45 જાય તો કેટલા વધે મિત્રો? મારા ખ્યાલથી હું તમને આની સરવાળો બાદબાકી કરીને બતાવું। તો મિત્રો હવે આપણે એફઆઈ શોધી લીધી છે મિત્રો, બરાબર। આ તમે સંચય આવૃત્તિ લખજો અહીંયા। હવે મિત્રો અહીંયા શું કર્યું એ 8ના 8 પહેલાં ઉપર એમના એમ જ લખી દીધા। 8માંથી 20માંથી 8 બાદ કરતાં 12, 45માંથી 20 બાદ કરતાં 25, 58માંથી 45 બાદ કરતાં 13, 70માંથી 58 બાદ કરતાં 12, બરાબર। આમાં હવે બહુલક શોધવાનું હોય, બરાબર। બહુલક શોધવાનું તમે 1 થી 3 દાખલા આપણી યુટ્યુબ ચેનલ પર મળેલા છે, તે જોયા ના હોય તો જોઈ આવજો મિત્રો। એચ શોધવો હોય તો હંમેશા આમાંથી આ બાદ કરવાનું, બરાબર। આમાંથી આ બાદ નહીં કરવાનું, હંમેશા આમાંથી નીચેમાંથી ઉપરનું બાદ કરવાનું। 10માંથી 0 જાય તો 10, બરાબર મિત્રો। હવે મિત્રો એલ શોધવો હોય તો તમને આપણને ખબર જ હશે, જે આમાં સૌથી મોટી આવૃત્તિ હોય તેને આગળની સીમા અધસીમા એટલે એલ, એટલે આ 20। ત્યાર પછી આ F0 એટલે આ 12, બરાબર। શું આને એક જ મિનિટ મિત્રો, એને શું કહેવાય? મારા ખ્યાલથી મને ખબર હતી મિત્રો, પરંતુ એક જ મિનિટ મિત્રો, તેને મિત્રો બહુલક વર્ગના આગળની વર્ગની આવૃત્તિ કહેવાય। આ F0 ને બહુલક વર્ગના આગળની આવૃત્તિ કહેવાય। આને બહુલક વર્ગની આવૃત્તિ કહેવાય। આને બહુલક વર્ગના પાછળની આવૃત્તિ કહેવાય, બરાબર મિત્રો। F0 છે, F1 છે, આ F2 છે। F1 એટલે 25, F2 એટલે 13, બરાબર। આટલી સમજણ પડી ગઈ। હવે બહુલકનું સૂત્ર યાદ છે મિત્રો તમને? બહુલકને એલ કહેવાય, બરાબર, યાદ રાખજો। એલ વત્તા આ સૂત્ર તમારે પેપરમાં પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં મિત્રો। F-F1 - F2 ભાગ્યા 2F1 - F0 - F2, બરાબર। હવે મિત્રો આપણે બધી કિંમતો મેળવીશું અહીંયા, અને ત્યાર પછી આગળ દાખલો ગણીશું। હવે જો મિત્રો અહીંયા પહેલાં કિંમતો મેળવી દઈએ અને ગુણ્યા અહીંયા એચ છે મિત્રો, બરાબર। આવો એચ ભૂલાય નહીં। જો એલ બરાબર આપણને કેટલા આપેલ છે? 20 વત્તા F1 કેટલા છે? 25 - F0 કેટલા છે? 20। આમાં મિત્રો તમારે ગુણાકાર બાદબાકી ભાગાકાર ખૂબ જ જોઈને કરવાનું હોય છે। 2F1 એટલે 50, 2 ગુણ્યા F1, બરાબર, એટલે 50, F0 એટલે 20, F2 એટલે કેટલા છે? 13, બરાબર, ગુણ્યા એચ એટલે કેટલા છે? 10। આટલી ખબર પડી ગઈ। ત્યાર પછી આપણે જોઈએ હવે 20 વત્તા 25માંથી 20 જાય તો કેટલા? 5। 50માંથી 20 જાય તો 30, 30માંથી 10 જાય તો 20, અને 20માંથી 3 જાય
તો 17 બરાબર મિત્રો. મારી કંઈ ભૂલ થતી હોય તો મને કહેજો. હવે 20 વત્તા 50/17 બરાબર મિત્રો. હવે અહીંયા 50/17નો ગુણાકાર કરવો પડશે મિત્રો, ભાગાકાર કરવો પડશે બરાબર. તો એ ભાગાકાર કઈ રીતે થશે? તો તમારે 50/17 કરવા પડશે. તો 50/17 કરશો તો તમને અહીંયા 20 વત્તા 5.2 કે 1 આશરે મળશે. 2 લખો તો સારું રહેશે બરાબર. એટલે 25.2 બરાબર મિત્રો. કેટલા ગુણ? 25.2 ગુણ મેળવશે. આ તેનો રાઈટ જવાબ છે મિત્રો બરાબર. આ રીતે અહીંયા દાખલો પૂર્ણ થાય છે. પરંતુ તમે ક્યાં જાઓ છો? 1 મિનિટ રૂકો મિત્રો. આનું આપણી સંપૂર્ણ PDF છે એ અવેલેબલ છે નીચે, ત્યાં જઈને તમે PDF મેળવી શકો છો બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો. અને આવા વિડીયોને જોવા માટે અમારી ચેનલ પર દરેક વિડીયો બનાવેલ છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. આનું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે મિત્રો, ત્યાં જઈને તમે આપણા પ્રેક્ટિસ વર્કના જે ધોરણ 10ના વિડીયો, સારા વિડીયો છે તે પણ તમે જોઈ શકો છો. અન્ય ટેકનોલોજીના પણ વિડીયો છે આપણી ચેનલ પર. ઇંગ્લિશ ગ્રામરના પણ 1-2 વિડીયો આપેલ છે, તો એ તમે જોઈ શકો છો. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.